હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જો આપણે તૈયાર થઈ ગયા છે ઓફિસ જવા માટે. ઉઠીને આપણે ચા નાસ્તો ને બધું પતી ગયું છે. કંટાળો તો આવે છે પણ જવું તો પડશે. જો તૈયાર થઈને બેસી ગયા છે. પિંક એવી લિપ બામ કરી દીધી છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે મળીએ ઓફિસ જવા. જો તડકો તો સવારમાં કેવો આવે છે. 8 વાગે છે ફ્રેન્ડ્સ. 8 વાગ્યામાં એટલો તડકો આવે છે. ગરમી તો હજી પાછળ રહેશે. જો આપણે લીફના દરવાજા પાસે પહોંચી ગયા છીએ, ઉતરી ગયા છે. અત્યારે સીડી છે ને સવારમાં બહુ જોર જેવું આવે એટલે લિફ્ટથી ફટાફટ ચડી જાઓ. જો ફ્રેન્ડ્સ, મેટ્રો સ્ટેશન કેટલું મસ્ત વ્યૂ આવે છે. એવું નથી કે ભીડ છે, પણ સ્પેસ છે ને એટલે આમ બધું ખુલ્લું ખુલ્લું લાગે છે. જો કેવો મસ્ત સ્પેસ છે ને, જોવાની મજા આવે છે. ખુલ્લી ખુલ્લી હવા આવે. આપણે ફ્લાઇટ્સના સ્ટેન્ડમાં તો ક્યારેય જઈ નહીં શકવાના એરપોર્ટ ઉપર, પણ આ એક એરપોર્ટનું મિની સ્ટેશન છે. એવું જ છે. જો એટલું મોટું છે. જો હવે આ લિફ્ટ કરતાં મને પેલી લિફ્ટ વધારે ગમવા લાગી છે. આ લિફ્ટને હું કોઈ દિવસ યુઝ નથી કરતી. જો આ જ લિફ્ટ મને ગમે. જો આપણે ચડીને ઉપર ચડી ગયા છીએ. જો કેવી મજા આવે. ઉપરથી બધો વ્યૂ દેખાય આપણને. આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપરનો વ્યૂઝ જુઓ ફ્રેન્ડ્સ. ટ્રેન હજી આપણી આવવાની બાકી છે. ચડી તો વહેલા ગયા છીએ. સ્ટેશન ઉપર આજ થોડું ખાલી ખાલી દેખાઈ રહ્યું છે. જુઓ મોર્નિંગનો વ્યૂઝ કેટલો મસ્ત આવી રહ્યો છે. આ 8:30માં તડકો આવી ગયો છે. ચલો આપણે વેઇટ કરવા ઊભા રહી જઈએ. અહીંયા જો કેવો મસ્ત દરવાજો એકદમ ક્લીન. ક્યાંય તમને ક્યાંય રજ નહીં જોવા મળે. 3 મિનિટની વાત છે. અહીંયા સ્ક્રીન ઉપર જો ફ્રેન્ડ્સ, આપણે ગાંધી બાપુના ફોટા જે એમની જુવાનીમાં હતા, જો થોડું ફ્લેશ આવશે પણ બહુ એકદમ ક્લિયર નહીં દેખાય. જો એમના વાઈફ સાથે ગાંધી બાપુ, જો આખા સ્ટેશનમાં ગાંધી બાપુનું છે અને એમની હિસ્ટ્રીઓ નીચે લખેલી છે. જો છેક આખા સ્ટેશનમાં છે. એમની હિસ્ટ્રી સાથે નીચે ફોટા છે. હવે આખા સ્ટેશનના ફોટા તો નહીં બતાવી શકું. જો આપણે એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર આવી ગયા છીએ. આ સ્ટેશનો પણ બહુ ભીડ રહે છે. ચાલીને અમુક બધા સ્ટેશનોમાં આપણે ઉપર ચડવાનું હોય. આ સ્ટેશનમાં નીચે ઉતરવાનું છે. જો લિફ્ટથી આપણે નીચે ઉતરી જશું. ને જો ફ્રેન્ડ્સ, અહીંયા જે દિવાલો ઉપર જે પેઇન્ટિંગ કર્યું છે એક નંબર છે. હું રેગ્યુલર આ રસ્તેથી જાઉં પણ મને એ પેઇન્ટિંગ જોવાની બહુ મજા આવે. જો તમને બી બતાવું. જો એકદમ ઓરિજિનલ. આ તો તમને વિડીયોમાં છે એટલે નહીં લાગે, પણ ઓરિજિનલ જોઉં તો એકદમ રિયલ લાગે. પેઇન્ટિંગ બનાવવાવાળાને 100 તોપોની સલામી. જો ફ્રેન્ડ્સ, કેવી મસ્ત કલાકારી કરી છે. આપણે ઉતરી ગયા છીએ અને આપણે હવે ટ્રેનનો પાછો વેઇટ કરવો પડશે. ટ્રેનમાં બેસવાની એક્સપેક્ટેશન નહીં રાખવાની. જો પબ્લિક જ એટલું ભેગું થઈ જાય. જો ફ્રેન્ડ્સ, આખા સ્ટેશન એ પેલી બાજુનું અને આ બાજુનું જો ઓલરેડી ભીડ જમા થઈ ગઈ છે. બધા આમ દરવાજાને આમ પકડીને ઊભા. જેવી ટ્રેન આવે એટલે આપણે દોડીને બેસી જવાનું છે. જો પાટા જો કેવા મસ્ત દેખાય છે. સુવિધા સારી કરી છે. જો આપણે ભીડ હતી એટલે આપણે સાઈડમાં ઊભા રહી ગયા છે. મને ખબર છે આપણે બેસવાની જગ્યા મળવાની છે નહીં. શાંતિથી આરામથી એન્ટર થશું, ઊભા જતા રહેશું. બેસવાની તો કંઈ આપ છે નહીં. ધક્કા મારતા મારતા જેને કરતાં સાઈડમાં ઊભું રહેવું સારું. જુઓ ફ્રેન્ડ્સ, આપણે ટ્રેનનો વેઇટ કરી રહ્યા છીએ. જો ફ્રેન્ડ, મેગીનું એટલું બધું આપણે ન્યૂઝમાં બતાવતો હોય કે આ નુકસાની છે ને પેલી નુકસાની. અને આખી ટ્રેનમાં મેગીના સ્ટીકરો એવા લગાવી દીધા છે ને કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઈફ ઇન મેગી. આ જુઓ ફ્રેન્ડ્સ, બેસવાની ક્યાંય જગ્યા જેવું લાગતું છે નહીં. આપણે દરવાજા જોડે ઊભા રહી ગયા છે કેમ કે 4 સ્ટેશન પછી મારું સ્ટેશન છે એટલા માટે. જો 9:18 થઈ ગઈ છે. હું ઉતરી ગઈ છું સ્ટેશને. ફાઇનલી આપણું સ્ટેશન આવી ગયું છે. અહીંયા બી નીચે ઉતરવા પાછી લિફ્ટ છે. પેલી બી લિફ્ટ છે પણ મને એના કરતાં આ વધારે ગમે છે. બસ જો કેવો મસ્ત, મને મજા આવે ઉતરવાને આ લિફ્ટમાં. જો વ્યૂ કેવો આવે છે. આ સ્ટેશનમાં ઓલરેડી એટલી બધી પબ્લિક નહીં રહેતી. વચગાળાનું સ્ટેશન છે એટલા માટે. જો આપણે ઉતરી ગયા છે મિની એરપોર્ટ ઉપર. જો પણ એવો જ વ્યૂઝ છે ને. જો સ્પેસ જો ક્લિનિંગ કેટલું ક્લીન છે. જો બધા એ મસ્ત શાંતિથી હલે ડોલે છે, ચાલે છે. ના કોઈ ભીડ છે, ના કોઈ ઘોંઘાટ છે. જો આપણે
સ્ટેશનથી થોડુંક આગળ છે આપણે ઓફિસનું લોકેશન. રસ્તામાં જો હનુમાનજી દાદાના આપણે રોજ દર્શન આવી રીતના થઈ જાય. રસ્તામાં જ પડે છે આપણે હનુમાનજી દાદાનું મંદિર. આપણે આવી ગયા છે આપણા રોજના જૂના અને જાણીતા સાથીદાર. જો મને લાગે એ મારો વેઇટ કરે છે કે હું એનો વેઇટ કરતી હોય છું. મારે સામું જોયે હોય હું એની જોડે જાઉં તો. જો આપણે ઘરેથી માથું ઓળવાનું બાકી હતું. ગરમીનું હું છે ને મૂળો લઈને જાઉં. મને રસ્તામાં બહુ ગરમી જેવું થાય ને, અને આપણે મોઢે મેં બાંધ્યો એટલે વાળ બી ખાઈ જાય. જો આઈને આપણે વાળ સેટઅપ કરી લીધા છે. જો લિપ બામ બી આપણે એસીમાં છે ને હોઠ સુકાઈ જાય એટલા માટે હું છે ને લિપ બામ લગાડ્યા રાખું. કોઈ એમ સમજે આને આખો દિવસ શું લિપસ્ટિક લગાઈ કરવી હશે. તો મને હોઠ સુકાય ને મને જરાય ના ગમે એટલે હું જો થોડી લગાવ્યા રાખું. અત્યારે જો મેં વાળ ખુલ્લા રાખ્યા છે ને ફ્રેન્ડ, બપોર થતાં તો હું વળી બાંધી લઈશ અને છૂટા તો મારો અંબૂળો વળાઈ ગયો હશે. તો ભલે મેં હોશથી છૂટા વાળ રાખી લીધા છે. બપોર થતાં જો ક્લચ બી છે ને મેં સાથે જ રાખી દીધું છે. જો ફ્રેન્ડ ક્લચ સાથે જ રાખું. જેવું આપણે એમ થયું કે હવે આપણે આથી આ ખુલ્લા વાળ સહન નહીં થાય એટલે આપણે બાંધી લઈશું. હવે આપણે થોડું ઘણું કામ ચાલુ કરી લઈએ. હવે આયા છીએ તો ધંધા તો કરના પડેગા, નહીં તો પૈસા નહીં મિલેગા. ચલો ફ્રેન્ડ્સ, તો આપણે કામ ચાલુ કરી દઈએ. તો આમાં આખો દિવસ જો આપણે મેં બપોર થઈ ગઈ છે, હેરસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે આપણી. જો લઈ લીધું છે ને આપણે. હજી આનાથી ત્રીજી હેરસ્ટાઈલ આવશે. જો ટચાક્યા ફોડી લીધા છે બેઠા આપણે. ક્લચ બી જો સાઈડમાં આપણને ખબર છે કે એ આપણે સ્ટેપમાં જવાના જ છીએ એટલા માટે જો મેં લઈ લીધી છે. ક્લચ બાજુમાં જ રાખ્યું છે. ધીમે ત્રીજી હેરસ્ટાઈલનું આવી જશે આપણે. જો આપણે લંચ પડી ગયો છે ને આપણે લાવે છે ટિફિનમાં દહીં, રોટલી ને બટેકાનું શાક. અને જો આપણે મૂવી આપણો પાર્ટ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. જો એ જમતા ઓલરેડી મોસ્ટલી 99%ના ઘરમાં જમતા તારક મહેતા તો ચાલતું જ હશે. ઓફિસવાળા મોબાઈલમાં જોઈ લે, ઘરમાં હોય ટીવીમાં જોઈ લે. જો આપણે ટાઈમપાસની પદ્ધતિ ચાલુ કરી દીધી છે. નેલ પેન્ટ કરી દીધા છે ફ્રેન્ડ્સ. ડ્રોરમાં છોકરીઓ છે ને ડ્રોરમાં કઈ મેકઅપના વસ્તુઓ રાખે. આપણે એમાંથી ને હું નથી રાખી, મેં બાજુવાળીની યુઝ કરી લીધી છે. જો ચોકલેટી કલર છે અને કેટલા વાગી ગયા છે ફ્રેન્ડ્સ. અને આપણે ટાઈમપાસ થોડો ચાલુ કરી દીધો છે બેઠા. જો સ્લેટ પેન હાથમાં આવી ગઈ હતી. પાર્ટી તો મળી નહીં. આપણે જે બાળપણની યાદો મેં જૂની હતી એ ફરી પાછી લાવી છે. જો મેં કક્કો લખ્યો હતો, 1 to 20 લખ્યું હતું ઇંગ્લિશમાં. પછી 5 એકાનો ઘડિયો લખ્યો છે. અને જો આવી રીતે આપણે એક હતા ને 1 કુંડાળો 1 ચેકો, 2 તો 2 કુંડાળા ચેકા. જો ફ્રેન્ડ આપણે લાસ્ટ હેરસ્ટાઈલ ઉપર આવી ગયા છીએ ફાઇનલી. આપણને હવે થોડોક સંતોષ અનુભવે છે. ચલો હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો, 7:15 થઈ ગઈ છે. ચલો ગણપતિ બાપા મળીએ ફરી પાછા કાલે. લોગઆઉટ કરી લઈએ ને આપણે ચલો નીકળી જઈએ ઘરે જવા માટે. લોગઆઉટ થઈ ગયું છે આપણું. ચલો બાય પીસી. કાલે તું મારો વેઇટ કરજે, હું તારો વેઇટ કરીશ. જો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ રસ્તામાં. અત્યારે બધા ઓફિસવાળા છે ને બહુ જ ટ્રાફિક હોય છે રસ્તામાં. આપણે જો આવી ગયા છે ઘરે નીકળવા માટે. હવે ઓફિસથી છૂટે ઘરે જવાનું હોય તો ત્યારે આપણે ફટાફટ ઘર ભેગા થઈએ. મને છૂટી માટે ભૂખે એટલી લાગે, મને ઉતાવળ લાગે. ફટાફટ ઘરે પહોંચી જવાનું, ચેન્જ કરીને જમી લઉં. જો ફ્રેન્ડ્સ અનપ્લાનિંગ આપણે આવી ગયા છે ફેવરેટ મોસ્ટ પિઝા ખાવા માટે. આપણે લાપીનોઝમાં આ પ્લાનિંગ નહોતું કે આપણે જઈએ પિઝા ખાવા, પણ અનફોર્ચ્યુનેટલી અનપ્લાનિંગ પિઝાનો પ્લાન બની ગયો છે. છોકરીઓને તો ખબર છે ને પિઝાનું નામ આવે એટલે કંઈ બી ઘરે ભલે જમવાનું પડ્યું હોય આપણે પહેલાં પિઝા ખાઈ લઈએ. જો આપણે 2 પિઝા મંગાવ્યા હતા ફ્રેન્ડ્સ લાપીનોઝમાં. આપણે મને ચીઝ કોર્ન પિઝા બહુ ભાવે અને એક ડબલ ચીઝ માર્ગેરીટા. જો પિઝા ખાઈને આપણે રિવરફ્રન્ટવાળા રસ્તેથી નીકળી ગયા છીએ. મને રિવરફ્રન્ટવાળો રસ્તો બહુ જ ગમે. એટલો મસ્ત ગ્રીન ઝાડ હોય, ખુલ્લા રસ્તા હોય અને એકદમ આમ એટલું ટ્રાફિકવાળો બી નહીં. જો આપણે ઘરે પહોંચી ગયા છીએ ફ્રેન્ડ્સ. જમવાનું તો કંઈ હતું નહીં, આપણે બહારથી પિઝા ખાઈ લીધા હતા. એટલે હવે બસ શાંતિથી સૂઈ જઈએ. જો આજે થાક્યા થાક તો ના લાગે પણ હવે રેગ્યુલર છે, એમાં શું થાક લાગવાનો. આજનો દિવસ સારો એવો ગયો છે આપણે. ચલો ફ્રેન્ડ્સ મળીએ કાલે. ગુડ નાઇટ, બાય.